જૂના ડીસામાં ડીસાવળ 100 ગામ રોહિત સમાજનો 8મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। સમાજની સાક્ષીએ સમૂહ લગ્નમાં 30 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આજના મોંઘવારીના જમાનામાં સમાજમાં પ્રવર્તા રૂઢિચુસ્ત રિવાજો દૂર થાય અથવા દૂર કરવા દરેક સમાજો સમૂહ લગ્નનું આયોજન કરે છે, જેમાં જાકમજોળ સામિયાણા બાંધી આધુનિક ડીજે સથવારે અવનવી આધુનિક રસમો પાછળ લખલૂટ ખર્ચ થતો અટકાવવા સમાજના આગેવાનો દ્વારા સોહામણા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ડીસાવળ 100 ગામ રોહિત સમાજનો 8મો સમૂહ લગ્ન કાર્યક્રમ DRS દ્વારા યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટરના પ્રમુખ અશ્વિનભાઈ પરમાર, પંચ પટેલ, બબાભાઈ પુનડિયા, જગમાલભાઈ હડિયલ, અમથાભાઈ, સોનાભાઈ, ભીખાભાઈ ચૌહાણ, વિક્રમભાઈ સોલંકી સહિત દલિત સમાજના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જ્યારે 30,000થી પણ વધુ લોકોએ સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપી હતી, જેમાં 30 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડીને વિવાહિત જીવનની શરૂઆત કરી હતી। આ પ્રસંગે ભોજનદાતા DYSP દિનેશભાઈ પુનડિયા સહિત તમામ દાતાઓનું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ જૂના ડીસા રેલવે ફાટક પાસે આવેલ સંત શ્રી રોહિદાસ રિસર્ચ સેન્ટર ફાટક પાસે યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। ડીસા તાલુકા પોલીસ પણ ખડે પગે રહી ટ્રાફિક નિયમની સરાહનીય કામગીરી કરી હતી। આ કાર્યક્રમ અમારા ટ્રસ્ટના નેજા હેઠળ 100 ગામ રોહિત સમાજના તમામ ગામડાઓમાંથી જે 30 નવયુગલો આજે પધાર્યા છે એમના પરિણય પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનો અહીંયા આવકાર આપવામાં આવ્યો છે। આ પ્રસંગે વિવિધ સમાજના દાતાઓ, ભોજનના દાતા, વિવિધ સમાજના કરિયાવરના દાતાઓએ પોતાનું યોગદાન આપ્યું છે। એ સૌનો અમે આભાર માનીએ છીએ। ડીસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ એ વિવિધ સ્વરૂપની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરે છે, જેમાં વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવાનું કામ, બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિઓમાં અમે જોડાયેલા છીએ અને સતત કેટલાક વર્ષોથી આ અમારી પ્રવૃત્તિ ચાલુ છે। આવનારા સમયમાં પણ અમે આવા સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને તમામ દાતાઓનો સહકાર મેળવી સમગ્ર 100 ગામ ડીસાવળ સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી આવનારા મહાનુભાવોનો સહયોગ મેળવી અને અમારી આ પ્રવૃત્તિને આગળ વધારીએ છીએ। આઠમો પ્રસંગ છે સ્કૂલ લગ્નનો। સમાજના દારૂ છે, ભોજ છે, પછી આ તમાકુ છે, આવા રિવાજો તો ખરેખર બંધ કરવાના, બંધ થાય તો ખરેખર સારા કાર્ય થઈ શકે। એટલે કે હવે એમ કરીને પણ આપણે હવે ગપો મિલાવીને આવા કાર્યમાં જોડાવવું જોઈએ અને આ કાર્યમાં આવા કાર્યમાં ન જોડાવો તો પછી તમે ખોટા ખર્ચા શા માટે કરો છો? ખોટા ખર્ચે હું ચૂક્યા છો અને આ ખર્ચા એક ખર્ચ છે, તમારો કોઈ જાતનું ખર્ચ કરવું નથી, તમે કરાવો આવા અને આમાં ગપે ગપો મિલાવીને સારો કાર્ય કરો। આ મારી બરાબર છે।